હવે આગળ વાત કરીએ તો આછોડ ગામ પાસે ટ્રકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત. ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. આછોદ ગામ પાસે ટ્રકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત. ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયો હતો. આમોદના આછોદ ગામ પાસે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે ટ્રેક્ટર ચાલકને ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા ભારતભાઈ મોહનભાઈ રાઠોડ ઉંમર 54 રહે રાઠોડવાસ આછોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ ટ્રેક્ટરમાં બેસી આછોદ ગામથી રોઝા ટંકારિયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા. તે દરમિયાન આછોદ ગામ પાસે આવેલ વેસ્પુન કંપની નજીક પહોંચતા પાછળની ટ્રકના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણી રહે દીવાન ફળિયું વડોદરા ટ્રક પુરુષ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું અને ભારત મોહન રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઈ રાઠોડની શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી, જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુભાઈ ભરતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યાકુબ પટેલ, ZSTV ન્યૂઝ, ભરૂચ.